હવે થોડા દિવસમાં દિવાળી આવે છે તો મસ્ત મજાની મીઠાઈઓ મળશે, મસ્ત મજાના સ્નેક્સ મળશે, તો હું ઓવર ઇટિંગ કઈ રીતે અવોઇડ કરી શકું છું? હવે તહેવારો આવી રહ્યા છે, દિવાળી આવી રહી છે, તો સ્વાભાવિક છે ફૂડ ક્રેવિંગ્સ બધાને થવાના છે. મીઠાઈનું ક્રેવિંગ, ફરસાણના ક્રેવિંગ્સ, આ બધા ક્રેવિંગ્સને અવોઇડ કરવા માટે નાનકડી સ્માર્ટ ટ્રીક છે કે કંઈ પણ વસ્તુ લેતા પહેલાં એક ગ્લાસ પાણી પીવું. પાણી પીવાથી શું થશે કે તમે જે ઓવર ઇટિંગ કરવાના છો એ તમે અવોઇડ કરી શકશો, રાઈટ? પછી એનાથી જે એક્સ્ટ્રા કેલરી ઇન્ટેક થવાનો છે એ તમારા કંટ્રોલમાં રહેશે. એના સિવાય પણ જે બ્લડ શુગરના સડન સ્પાઇક આવતા હોય છે એનાથી પણ તમે બચી શકો. જ્યારે આપણે શુગર ઇન્ટેક કરીએ છીએ મીઠાઈના ફોર્મમાં કે બીજા કોઈ પણ ફોર્મમાં, ત્યારે બોડીમાં શુગર એબ્ઝોર્પ્શન થવાનું શરૂ થઈ જાય છે. અને જો આપણે પહેલેથી પાણી પીધેલું હોય તો એ શુગર થોડું લો રિલીઝ કરે છે અને મેઇન તો એનર્જી શરીરમાં વધુ ટાઈમ માટે સ્ટોર કરી રાખે છે, મેન્ટેન કરી રાખે છે. એટલા માટે શુગર ક્રેશ છે, થકાન છે, મૂડ સ્વિંગ્સ છે, એ બધા થવાના ચાન્સીસ ખૂબ ઓછા થઈ જાય છે.